અલે શુક્લા હા બોલો. જૂનો બોર આવી ગયો લે આવી ગયો ને જૂનો. લાઈટ છે કે નહીં ચાલુ જ છે, ચાલુ જ બોર ચાલુ જ છે. એવું? હા ચાલુ જ છે. તો નાહવું પડશે નાવું તો પડે ને. એવું હા તો નમસ્કાર મિત્રો, મારી ચેનલ કિરણ લાઈવ પર તમારું સ્વાગત છે. આજે અમે અમારા ઘેર વતને હું આવ્યો છું ગામડે. તો મારા ગામડે અમારો એક જૂનો બોર છે, તો અમે જૂના બોર ઉપર આવ્યા છીએ અને બોર તમને બતાવશું. હાલમાં લાઈટ છે ને શું લાઈટ ચાલુ છે, લાઈટ ફૂલ ચાલુ તો છે. મિત્રો અમે આ બોર ઉપર છે ને જ્યારે નેના હતા ને ત્યારે આ બોર ઉપર અમે નઈને મોટા થયેલા છે અને આજે અમને એ યાદો અમને તાજી થઈ છે. એટલે આજે હું તમને મારી ચેનલની અંદર હું બતાવીશ આ બોરમાં પાણી કેવું આવે છે, કેટલું શુદ્ધ અને મીઠું પાણી આવે છે. પણ મિત્રો એ પહેલા હું તમને એક વાત કહેવા માંગુ છું. શું લાગે આપણે જેણા હતા એટલે છે મજા આવતી ને નાવાની? મજા આવતી નહીં યાર બહુ. ખરેખર મિત્રો તમે પણ જ્યારે જેણા હશો ને તમે તમારા ગામમાં રહેતા હશો અને ઈકન બોર હશે તો તમે જોયું હશે કે બોર ઉપર તમે નાતા હશો, મોટા હોશ હશે અને બોર લાઈટ ચાલુ હોય એટલે દંડો પડતો હોય તો નાહવાની જ કંઈક મજા જ અલગ આવતી. શું કેવું નહીં? નાવામાં તો બહુ મજા આવતી. બીજું એક મિત્રો કે અહીંયા ખેતરની અંદર ત્યારે તમે જ્યારે ગામડામાં આવો ને એટલે ખેતરની અંદર ઘણા પ્રકારની ઔષધિઓ હોય છે. હા એ નાના નાના છોડ હોય છે, એ બધી ઘણી બધી ઔષધિઓ હોય છે. એ ઔષધિનું કામ કરતું હોય છે અને એ શું કામ કરે છે એ ઘણા લોકોને હજી ખબર નહીં હોતી. એટલે એ પણ અમે તમને બતાવશું, જે જોવા મળશે એ પણ હું તમને બતાવીશ. એ મોરી આપણા બોર ઉપર જઈએ મિત્રો, જોઈએ કેવું બોર છે અમારો, તમને બતાવું હું. જુઓ, આવો. તો મિત્રો અમે જોવા બોર ઉપર આવી ગયા છે. અજીતલાલ, શું કેવું થાય તમારે? નાવું છે કે નહીં? નાવું છે ને? એવું? હા. તો મિત્રો તમે જોવો અમારા બોરનું પાણી કેવું છે. જો મીઠું, સરસ મજાનું ચોખ્ખું પાણી. પાણી અમારા બોરનું બહુ મીઠું છે. મીઠું. અને વર્ષોથી અમે આ પાણી પીને જ મોટા થયા છે ખરેખર. અને આ તમે વોચ જુઓ, આ વોચની અંદર અમે જ્યારે જેણા હતા ને એટલે બહુ નાયા અમે. અને એમાં ઉનાળાની જે રજાઓ પડે ને એટલે તો અમને બહુ મજા આવતી ખરેખર. તો કેટલું ચોખ્ખું છે આ પાણી અને પીવામાં પણ બહુ મીઠું પાણી છે અમારું વાળું. અને આ પાણી પીને જ અમે મોટા થયા છીએ ખરેખર. નાનપણની ખરેખર આજે મને આવીને મને નાનપણની યાદ આવવા માંડી કે નાના હતા ને એટલે અમે આ બોર ઉપર કેવું નાતા છે, કેવું રમતા હતા. તમે જુઓ અમારા આ બોર ઉપરથી આ ખેતરોનો નજારો કેવો લાગે છે. ખરેખર ઉનાળાની અંદર ગામડામાં રહેવાની મજા જ કંઈક અલગ છે. તો તમે જુઓ આ નજારો કેવો લાગે છે, અમને બહુ મજા આવે છે. અશુકલાલ, કેવું લાગે તમને? સારું લાગે છે. જૂની નાવા તો નહીં આવતા રે ઘરે બાથરૂમ નું બધું બની એવા નાવા નહીં આવતા. મોટા થઈ ગયા, મોટા થઈ ગયા. છોકરો બોકરો થઈ જાય એટલે ઘર બનાવી દીધું ઉભા રહો એટલે. હા એ વાત સાચી. ઘર નવું બનાવી દીધું એટલે હું કા નાવા આવું કેવું ને? ચાલુ કરી દીધું. પેલા તો બાથરૂમ નતા એટલા આવતા. વાત સાચી છે. કેનાલમાં નહીં જતો. આમ પેલા ચો હાબુ વાપરતા, બે વાર પેલો ધોળો આવતો હોય ને એ 2 રૂપિયા વાળો હાબુ જ દેખાતો નહીં હવે તો. અને એ બધામાં ઉપયોગ હતો. અને કોઈ જાતનો કોઈ આપણને કોઈ તકલીફ નહીં. અને મેલે હારો જબર જતો રહેતો. અત્યારે તો 60 રૂપિયાનો હાબુ લઈએ તો એવું નહીં થતું. આ બોર્ડ પર પડી રહેતો આબુ. હા. અમે ગુના પડી રહે. 24 કલાક. ભલે બેકીને જવાનું. એ વાત આ ત્યારે 2 રૂપિયાનો હાબુ બી નહીં જોયો. ખાસો વર્ષો થઈ ગયા. બંસીદર આવતા. હા? રાતનું ટાવર પર. અને 2 રૂપિયા ખરેખર એ હાબુ જ અલગ હતા. તો હેડો નેચર જોઈએ, થોડી ઘણી ઔષધિઓ જોઈએ. આજ હું આવ્યો છું, મને થોડું ઘણું ખબર પડે ને યાર શુક્લાલ. શું કેવું?
શું છે બધું બીજું શું જોવા લાયક છે સુખલાલ? અમારા નરેશભાઈ આમાં સુખલાલ શું છે ઔષધિઓના બહુ પડકાર છે. હા? એવા તો બહુ આવું છે અરે આનું ગાছ છે અરે 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 એ નહીં હા એ રેવું છે રે બતાવ ફુદીનો કે ફુદીનો ઓહો અરે ફુદીનો એમ કોનાથી શું ફાયદા થાય કોનાથી શું ફાયદા થાય? ઘણા ફાયદા છે. આ ચામો નાખીએ છીએ રે ફુદીનો હા, ચામો નાખીએ. હા થોડું ઠંડક આલે ને પછી બીજું શું બને આનાથી? દવામાં એવું થાય છે ને ફુદીનો તો ઉધરસ ને એવું ઉકાળોમાં નહીં છાસમાં નાખો એટલે ઠંડક. મિત્રો તમે જુઓ ઘણી જગ્યાએ આપણો કોઈ લગ્ન પ્રસંગની અંદર લીલો પત્તો વાળો વસ્તુ હોય છે એ આ ફુદીનો હોય છે. પછી આ ફુદીનાનો ઉકાળો એ બનાવવામાં આવે છે. પછી ચામો પણ નાખવામાં આવે પકોડીની લારી પર પકોડીની આ પકોડી માટે વાળા માટે બહુ બેસ્ટ ના બેસ્ટ બરાબર. પકોડીમાં જે પોણી બનાવવામાં આવે છે ને એ ફુદીનાનું જ બનાવે છે. શું કેવું? એટલે અને આના જો ઉકાળો પીને તમારે ઉધરસ કે એવું બધું નાના છોકરાઓ માટે બહુ ફાયદાકારક છે. બરાબર તમે જુઓ આ ફુદીનો તો મિત્રો ઘણી જગ્યાએ આપણા ગામડાની અંદર છે ને ખરેખર હેઠતા જતા જ ડગલે ને પગલે ખેતરની અંદર કંઈક ને કંઈક ઔષધિ હોય છે પણ આપણે એને ઓળખી નહીં. ઉનાળાની અંદર તમે આ ખો ને હું ખાઉં છું શરીર તમને ઠંડુ રાખે. નાના છોકરા માટે તમે જુઓ આ ફુદીનો જો પાણીનો ગહારો હોય ને મિત્રો તો આ ફુદીનો બહુ ઉગે અને અતિશય ઉગે. જો વધારે પાણી હોય ને તમે જો એના પત્તા છે તમે કદાચ તમે ગામડે આવો તો તમે જોઈ શકો આનો ફુદીનો કહેવાય. તો અગાઉ મેં તમને કીધું એમ પકોડી બનાવતા હોય ને તો પકોડીનું પાણીની અંદર આ ફુદીનો નાખતા હોય, છાશની અંદર નાખતા હોય, ચાની અંદર ચા બનાવતા હોય તો ચાની અંદર નાખ્યું. ઉકાળો કરીને તમે નાના બાળકને તમે કહો તો એમને ઉધરસ કપ બપ કાઢી નાખે. તો આવી તમે જુઓ આ આપણો બોર જ છે તમે જો આ બોર છે અને આ બોરના બાજુમાં પાણી પડે છે ત્યાં ફુદીનો ઉગ્યો છે. તો મિત્રો તમે આપણે જ્યારે પણ ગામડે આવીએ તો આવી અમુક જગ્યાઓ ખેતરની અંદર નાની ઔષધિઓ બહુ હોય છે પણ એને આપણે ઓળખી નહીં શકતા. તો મિત્રો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો કે જેથી કરીને અમે જ્યારે પણ આવશું તો કંઈક તમને નવું બતાવશું. બરાબર. અને અમારો વિડીયો તમને ગમતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો, કંઈક ને કંઈક લખજો. તમને કેવા વિડીયો ગમે છે એ પણ લખજો. બીજું એક વસ્તુ મિત્રો હું થોડો ફુદીનો લઈ લઉં છું એટલે મારા ઘેર થોડો પેલો એ કરવા થાય વાપા. પાણી જો હોય ને પાણીનો ગહારો એ તમે મને વાવી દો ને તોય ઉગી જાય. બીજું એક આ જુઓ મિત્રો આ સેતુર છે, આ શેતરંગી કહીએ આપણે. આ સેતુડીનું ઝાડ છે તમે જો આ નાનો સેતુર આવેલો છે. અશુકલાલ સેતુર ઓછો આવ્યો છે એમ કે હવે તૈયાર થઈ જાય. ઉનાળાની અંદર મિત્રો આ સેતુર બહુ આવે તમે જુઓ. આની ઉપર નહીં પણ આ સેતુડીનું ઝાડ છે. આ ઝાડ આપણને શું ફાયદા હાલે અશુકલાલ? આ તો એક તો પહેલાં તો આપણને ઠંડુ રાખે, ડાયાબિટીસ માટે કંઈક કોમમાં આવે છે એવું લોકો કી છે એમ કે આપણે અમારા દાદા ને એ બધો કહેતા અમને કે ડાયાબિટીસ માટે હારા મારું. પછી આપણે જે વિટામિન સીની ઉણપે આ પૂરું કરતું હોય છે. બીજું એક વસ્તુ અમારા નરેશભાઈએ કહે છે, નરેશભાઈ તમે તો કયો કઈ આવો યાર વિટામિન સી ભરપૂર માત્રામાંથી મળી રહે છે આપણે હા સેતુરમાંથી. એવું હા અને હાડકો માટે કંઈ કામમાં આવતું એવું મેં વાપર્યું. અને ઠંડક માટે સાયડો સારો છે સેતુનો. સાયલો તો છે જ. આ જો અમે મિત્રો તમે જુઓ સેતુડીના નીચે જ ઊભા છે પણ અમને ઠંડુ લાગે છે અને એમાં બોરનું પાણી થાય અને ધીરે ધીરે આવે છે નેકની અંદર તમે જુઓ. એટલે આ સેતુરુનું ઝાડ છે. સેતુર જ કહેવાય સેતુરી બરાબર. આવા તમે જુઓ આવા સેતુરો આવું નાના છે. હાલ તો મોટા નહીં એને તમને બતાવો તો બીજા કંઈક દેખાશે તો હું તમને બતાવીશ. આવું ઝાડ આવા બહુ મોટો આવું છે ઓગળી જેવો છે. આ સેતુર છે બહુ મોટો હતો પણ હવે નાનો છે. અમારા ભાઈના ડાળિયા આવ્યા છે અમે તબેલા તમે જુઓ આ સેતુર છે. થોડા આવા મોટા હાથ હોય પણ હવે ઉલળવાનો એનો સમય થઈ ગયો છે એટલે હવે
આ સેતુર તમને લોહી વધારવામાં મદદ કરતી હોય છે. પછી કોલેસ્ટ્રોલ, તમારો વજન ઘટાડે, લોહીની ઉણપ હોય એ પૂરી કરે. તો આ ખાવાથી તમને આવા બધા ફાયદા થતા હોય છે મિત્રો. તો જ્યારે પણ તમે ગામડે આવો કે અથવા તમારા આજુબાજુમાં આવું શેતરંગી જોવા મળે સેતુર, તો તમે ખાજો. વજન ઘટાડવામાં, પછી પાચન તંત્ર, જેને પચાવવામાં તકલીફ પડતી હોય ખોરાક, તો કબજિયાત મટાડે છે. અને પાચન તંત્ર તમારું પેટનું રહ્યું ને એ શુદ્ધ કરે છે, એનું સુધારે છે. આના એટલા ફાયદા છે, દવા કરતાં પણ બહુ વધારે ગુણ આપતું હોય છે. એટલે જ્યારે પણ તમને આવી સેતુર જોવા મળે આવું, અને લોબો ઓગળી જેવો આવતો હોય છે. તમે જોવા આ હાલ હવે એનો સિઝન ઉલળવાનો ટાઈમ થયો છે, એટલે આ નાના છે. પણ જ્યારે પણ હવે ફરીથી અમે એક વિડીયો બનાવશું, મોટો આવશે એટલે તમને બતાવીશ. તમે જોવા હાલ હવે સિઝન પૂરી થવા આવી છે, એટલે તો આ બહુ થાય છે.